ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજે ફરી એક નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન હોય તો કરતા જ રહેજો. તો ચાલો વિડીયોમાં જઈએ. તો આપણે ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે સવારમાં શું બને? કશું બની નહીં આજે, હોદના ખીચડી ગરમ કરી છે. સાંજના ખીચડી બનાવી છે, ચોખા હતા વંગાડીને ખાવે, ખીચડી બનાવી દીધી, નાસ્તો કરી લઈએ. અને કિશુ ભાઈ તું શું કરે છે? જય માતાજી કિશુ, જય માતાજી. તો કિશુ સવારમાં પાણી પીવે છે. જય માતાજી, જય માતાજી બોલો બેટા. સીતારામ, સીતારામ. તો ગાઈ સવારમાં નાસ્તો કરી લઈએ. હવે નાસ્તો કરીને પાછું પાણી ચાલુ કરવાનું છે ટાંકામાં ભરવા માટે, મોટરનું, નાની મોટરનું, એટલે ચાલુ કરી લઈએ. જો ગાઈસ મોટર ચાલુ કરી દીધી. પાણી ભરવાનું છે, પીવાનું, અને ટાંકાનું પાણી ભરાઈ ગયું છે. કિશુન મમ્મીને પાણી ભરે છે અને મારે જો કિશુને સાચવવાનું, નહીં ત્યાં તો પાણી પી જાય. અને ભેંસોનું તો પેલું સાફ થઈ ગયું છે. ના એ ભેંસ અહીંયા મધી છે અને પેલી બાજુ બાકીના છે ત્યાં સામે બાંધે છે. અને આ જો અમારો વાઘ દોડામ દોડ કરી મૂકે છે. જો ભેંસોને હવે સૂકી ચાર નાખી દીધી છે. લીલી થોડી પડી છે ને બીજી લાવવાની છે ખેતરમાંથી. એ પહેલાં શું છે કે ભેંસ નહીં, પવન આવે છે આ બાજુથી, આ દિશાથી પવન આવે છે અને આ જાપણી છે, હોળીની આજુબાજુ આવી જશે. તો એ વિચાર એવું છે કે અહીંથી તો અહીં સુધી 2 થાંભલા રોપીને અને ટાંટ પાથરી બાંધી દઈએ એટલે પવન રોકાઈ જાય. ચાલો તો પછી હવે ચાલુ કરીએ. હવે ગાઈઝ મેં બપોરનું જમવાનું જમી લીધું છે અને હું તમને બતાવું કે હવે મેં જે ખાડા ખોડ્યા હતા ને એ ઓલમોસ્ટ ખોડાઈ ગયા છે. અને હવે થોડું જ કામ બાકી છે, ફક્ત લાકડા રોપીને શું કહેવાય બાંધવાની છે તાડપત્રી. જો આ જો 1 2 અને 3 ખાડા ખોદ્યા છે. અહીંયાથી ઊભા કરીને બાંધી દેશે એટલે પવન આવતો અટકી જશે આ બાજુથી. ને બીજું કે હવે 4 પૂરો લેવા જવાનું તો લઈ લઈ. રોપાઈ ગયા થાંભલે, રોપાઈ ગયું છે 1 2 અને 3. હવે ખાલી ચાદરું બધવાનું બરાબર છે, બંધ થઈ ગયું છે. ભેંસ માટે થઈ ગઈ છે બોર્ડર તૈયાર, ઠંડી ઓછી આવે એટલે. જો તૈયાર કરી દીધી છે. હવે ભેંસ અહીંયા બેસશે તો બી વાંધો આવશે નહીં, આ જગ્યા પર બેસશે તો બી. અને આ જગ્યા પર થોડું જે ખરાબ થયેલી ચાર હતી એ પડી છે એટલે એનું થોડો અંતરાવ આવશે, ઠંડી ઓછી લાગશે આ ભેંસ માટે. તો જો બાકી શું કારીગરી કરે છે, પાઇપ કાપ હશે એવું લાગે છે. પાઇપનો હા તમારો છે બેટા? તો હે કિશુ તો જો સ્કૂલમાં આવી ગયો છે દોડતો દોડતો, અને પાછો થાકી ગયો એટલે પાછો ના એ કપડો નહીં લાવે. ચંપલ કાઢ નાખ બેટા, આપણો નથી બેટા. ચંપલ કાઢો બેટા, ચંપલ નથી, ચંપલ કાઢો બેટા, આપણો નથી બેટા. તો ગાઈસ કિશુ તો સ્કૂલમાં આવ્યો તો સ્કૂલમાંથી પાછો ઘેર જાય છે, કેમ કે અહીંયા સ્કૂલમાં તો છોકરાને ભણવા દેતો નથી. આપણે જઈએ ઘેર કિશુ લઈને. ચલો બેટા કિશુ ઘેર. હા હું ચલો ચલો દોડો 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 બેટા, દોડો 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 દોડો. કિશુ તો સ્કૂલમાંથી આવતો જ નથી, ગેટમાં ને ગેટમાં છે. એ કઈ સરસ 4 થઈ ગયા છે અને આપણે મોટર ચાલુ કરી દીધી છે. અહીંયા પાણી પડવાનું ચાલુ થઈ ગયું, ત્યાં ખેતરમાં બી પાણી આવી ગયો છે. તો હવે ચાલો તો ખેતરમાં જઈએ, કેમ કે પાણી તો વાળવું પડશે ને, ભલે ઠંડી પડતી હોય. તો ચાલો તો ખેતરમાં જઈએ હવે. તો
કિશોરમ પડી ગયું છે ખેતરમાં, પાણી એક બાજુ ચાલુ થઈ ગયું છે, તો પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ જો કિશોર મમ્મી શું કરે છે, લસણ બહુ મોંઘું થઈ ગયું ને લસણ રોપાઈશ. લસ આટલું પાછું લસણ ગરમ ખવાયું નથી હમણાં. લસણ મોંઘું થઈ ગયું છે ને, એટલે તો કહે છે ઘરનું હોય એટલું સારું. જે થાય એ રોપ દઈએ ને આપણે. હા બેટા, હા આવી બેટા, આ બાજુ આ બાજુ બેટા, આવી જાઓ આવી જાઓ આ બાજુ. તો કિશન મમ્મી અત્યારે થોડી આ જગ્યાએ બાકી લસણ રોપે છે, કેમ કે આ જગ્યા ખાલી રહી ગઈ છે. મકાઈ ખૂટી ગઈ હતી આટલી, અને આટલા સુધી આવી હતી, ખૂટી ગઈ હતી, કેમ કે પાણી ચાલુ થઈ ગયું. આજ રાતે આમાં પાણી આવી જવાનું છે. જો કિશુ એ કામ કરે છે, શું કામ કરીશ? ફેદવાનું કામ કરે છે. તો કિશન મમ્મી અત્યારે લસણ રોપે છે અને મારા બાપાનું છે પાણી. જો પાણી ચાલુ થઈ ગયું છે આપણે. તો પહેલું તો રાતે તો અમુક જે વાળી હતું અત્યારે બદલી દઈએ, કે એ તો પી ગયું છે, એ વચ્ચેવાળામાં આપવા દેવાનું પાણી. તો ચાલો ફેરવી નાખીએ. હવે લસણ તો મુકાઈએ, કેમ કે આની કડીઓ મૂકવાની હતી એ મુકાઈ ગઈ છે. અને હવે કિશુન મમ્મી બે શું કરે છે, મેથીની બાજુ છોણિયા ખાતરવાળી. આમાં કોઈ પેલું બીજું ખાતર નાખ્યું નથી. એ પણ આમાં છોણ જ ભર્યું છે બધું. પછી ઉકેળામાં જવા જ નથી દીધું, છોણ બધું નાખ્યું. મેથીની સારી થઈ છે ભાજી. કેશુ બેટા અહીં આવતો રે, અહીંયા આવતો રે, અહીંયા આવતો રે, અહીંયા આવી પડે બેટા. હવે કિશન મમ્મીને હવે ઘરે છે. મારે તો પાણી ચાલુ છે. જો પેલા બગલા દેખો ને, એ ફાડીમાં પાણી જાય. અને કૂતરી શિકાર કરવા આવી છે એવું લાગે છે, પણ શિકાર કરે છે અળસિયો ખાય છે ખબર નહીં પડે. લગભગ અળસિયો ખાય છે કૂતરી. હા અળસિયો જ ખાય છે. તો અહીંથી બગાડી પડશે, નહીં તો ઘઉં ભાગી નાખશે. પાણી બની નાખી છે અને અહીંયા પાણી ચાલુ કર્યું છે. સીધી જાય છે આ પાણી અમારા કાકાના ખેતરમાં, એટલે અમારા મોટા ભાઈ થાય આમ તો, મોટા ભાઈના ખેતરમાં આવ્યા છે મકાઈ વાઢવા માટે. આ નવી વનસ્પતિ લાય એવું લાગે, બીજી નહીં મકાઈને સિવાયની. ખાલી ચડી હતી વોલ્વો કેમ ચાર તો આવી ગઈ, ચીકુરી આવી ગઈ છે. અને હાલ આવડે મકાઈ વાટીને લઈને આવ્યા છે કાકાને ત્યાંથી, કેમ કે એમને મેં ઊંધિયું આપ્યું હતું વાટવા માટે, તો એમને મકાઈ આપી છે, તો વાંધો નથી. અને બીજી બાજુ જો શું છે, શું લાવ્યો છે, પાપડા. તો ગાઈસ અહીંયા જો ખાતર છે ને પડ્યું છે 6 મહિના પહેલાંનું, એટલે શું કહેવાય કે પથ્થર થઈ ગયો છે. તો એને કૂટીને નાખી દેવાનું ખેતરમાં. તો કૂટી લઈએ. જો ગાઈસ સાંજનો ઢળતો ટાઈમ, લાઇટ ચાલુ થઈ ગયું, સ્ટ્રીટ લાઇટ. અને હજુ પાણી ચાલુ છે. જો હવે અહીંયા પાણી ચાલુ કર્યું છે આગળથી અહીંયા. હવે મેં પાણી ગરમ કરવાનું ચાલુ કર્યું, કેમ કે મારે નાહવાનું છે. ચીકુરી આવી ગઈ છે, બેસન ખાવાનું ચાલુ છે. હવે બધી ભેંસો ખાઈ ગઈ. પણ આજે એક દુઃખની એ ખબર છે કે બંનેમાંથી એક ભેંસ બી દૂધ આપ્યું નથી, કેમ કે સમય આનો બી 1.5 વર્ષ થઈ ગયું છે દૂધ આપવામાં, આનો 1.5 વર્ષ થઈ ગયું છે. બંને 1.5 વર્ષથી દૂધ આપે છે, પણ હવે સમય એવો છે કે નથી બીજી ભેંસ વિવાણ કે નથી બીજું દૂધ, એટલે હવે તકલીફ જેવું જ રહેવાનું છે. કંઈ વાંધો નહીં, જે થશે. બાકી અત્યારે પાણી ચાલુ છે, નાવાનું પાણી બી ગરમ થાય છે. તો ભાઈ બને રહેજો. સાંજનો સમય થઈ ગયો છે, એટલે મતલબમાં 8 થઈ ગયા.
8 વાગી ગયા છે. તો 8 વાગી ગયા છે અને હું પાણી વાળતો હતો, પાણી વળાઈ ગયું છે અને આ તો મોટર ચાલુ છે એટલે એક પાણી બાકી છે. અને જુઓ ને ભેંસો દૂધ આપ્યું નથી એટલે દૂધનો અભાવ છે. બીજું છે કે હજુ મોટર બંધ કરવા જવાની છે અને હું નહીં ધોઈને હાલ ફ્રેશ થઈ ગયો છું અને હવે જમવા બેસું છું. જમી સીધી જવાનું છે મોટર બંધ કરવા અને પાડા છે. તો જો જમવા બનાવી છે રોટલી, પછી ખીચડી અને કઢી બનાવી છે. તો ચાલો ગાઈસ તો જમી લઈએ અત્યારે. તો ગાઈસ અભી હમ આવ્યા છીએ મોટર બંધ કરવા. તો મોટર બંધ કરી દઈએ. તો આ છે મોટર બંધ કરી દઈએ. ઓકે, કૂવાની મોટર ચાલુ રહેશે, આ મોટર બંધ કરી છે. તો હવે પાણી વાળવાનું પૂરું થઈ ગયું છે. તો ચાલો તો હવે જે ઘેર તો ખાવા પીવાનું થઈ ગયું છે બધું અને કિશન મમ્મી વાસણ સમેટે છે અને જો કિશન સૂઈ ગયો છે. તો આપણો વિડીયો અહીંયા જ ખતમ કરીએ છીએ. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરતા રહેજો. નવા હોય સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ.